પોલીસને હેરાન કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરી પોલીસની જ મદદથી દિલ્હી મફતમાં નાસી છૂટવા માટેનો એક આરોપીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। ઉલ્લેખનીય છે કે દિલ્હી જવા માટે એક યુવકે એનઆઈએના અધિકારીની ઓળખ આપી પોતે લૂંટાયો હોવાનું નાટક કરનારની પોલીસે ધરપકડ કરી છે। આરોપી સુધીર બોરાડાએ ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં જઈ એવી હકીકત દર્શાવી કે તે એરપોર્ટ પર ઉતર્યો અને બાદમાં ત્યારે ટેક્સીવાળાની સાથે આવેલા કેટલાક લોકોએ માર મારી લૂંટી લીધો હતો। જોકે પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર कोई सीसीटीवी फूटेज के अन्य पुरावा न मळ्या। युवक जे बात करतो हतो तेनी विसंगतता जणाता पोलीसे तेनी उलट पूछपरछ करी त्यारे ते भांगी पड्यो अने तेणे पोलीसनी मदद मेळवी दिल्ही जवा माटे आ लूंटનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી। ત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે અમને લાગે છે એ મૂળ આમ તો દિલ્હીનો અત્યારે એનું રેસિડેન્ટ જે લખાવે છે દિલ્હીનું છે અને મૂળ આંધ્રાનો છે વિશાખાપટ્ટનમનો। એટલે એને એવું કે હું આવી રીતે પોલીસ જોડે જઈને આવી કંઈક રજૂઆત કરું કે ખોટી આ રીતે કે હું પોલીસમાં છું એનઆઈએમાં છું અને આવું કંઈક રજૂઆત કરું તો કારણ કે એની પાસે પૈસા કશું હતું નહીં તો પોલીસ મને રહેમ દ્રષ્ટિ રાખી અને કદાચ કંઈક હેલ્પ કરે કંઈક ટ્રેનની કોઈ ટિકિટ કરાવી આપે કંઈક જવામાં મદદ કરે એના માટે હાલ પ્રાથમિક એવું કરેલાનું જણાય છે। નવી શિક્ષણ નીતિ અંગે શિક્ષણ મંત્રીએ આપ્યું છે મહત્વનું નિવેદન। બાળકના સર્વાંગી વિકાસ માટે જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે શાળાના એડમિશન માટે તે 6 વર્ષની નક્કી કરવામાં આવી છે। તેઓએ કહ્યું છે કે આપણે પણ 6 વર્ષે જ બાળકોને પ્રવેશ આપીશું। 5 થી 6 વર્ષના બાળકને બાળવાટિકામાં દાખલ કરાવીશું। નાની મોટી સમસ્યા હશે તો સાથે મળીને ઉકેલ લાવીશું। કોઈ બાળકનું વર્ષ નહીં બગડે, બાળવાટિકા છે। 6 વર્ષમાં આપણે એડમિશન આપીશું પણ આપણે એના 5 થી 6 વર્ષના જે બાળકો છે ને બાલવાટિકાના કન્સેપ્ટથી આપણે એ સ્કૂલમાં એને આપણે બાલવાટિકાના કન્સેપ્ટથી એને આપણે દાખલ કરીશું અને એ રીતે આપણે આગળ વધી થોડીમાં નાની મોટી કઈ સમસ્યા આવશે બધા સાથે મળીને શિક્ષણવિદો સરકાર અને આપણે બધા સાથે મળીને એમાં જેટલું સારું થાય એટલું સાથે મળીને આપણે કરીશું। કોઈ એક વર્ષ બગડી રહ્યું નથી। અત્યારે આપણો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા જે આપણી આંગણવાડી ચાલે છે એમાં પણ આજે 3 થી 6 વર્ષના બાળકો એડમિશન લે છે। એટલે જે કંઈ નાની મોટી સિસ્ટમમાં જે કંઈ વ્યવસ્થા કરવાની થશે એ સાથે મળીને કરીશું। ભાવનગરની કાળિયાબીડમાં આવેલી સામવેદ હાઈસ્કૂલની 2 વિદ્યાર્થીનીઓએ એક લંપટ શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી છે। લંપટ શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થી આલમમાં રોષ જોવા મળ્યો છે। ઘોઘા રોડ પોલીસે ફરિયાદની ગંભીરતાને જોતા આરોપી શિક્ષકની તાત્કાલિક ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ 354 તથા પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલ આરોપીઓને જેલ હવાલે કરાયા છે। कालियाबीड सामवेद स्कूल फरज बजावता शिक्षक के जो पोते जन एज्युकेशन नामे एक प्राइवेट ट्यूशन क्लासेस पण चलावे छे। भणती 2 विद्यार्थीओ द्वारा તેમના વિરુદ્ધમાં છેડતી અંગેની ફરિયાદ જે છે તેઓ વિરુદ્ધ પોક્સોની કલમ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને જેલ હવાલે કરવામાં